છોટાઉદેપુરમાં આલા નસવાડી તણખલા રોડના રિસરફેસિંગ કાર્યોનું ખાતમુહૂર્ત સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ માર્ગ નસવાડી પ્રાંતના મુખ્ય માર્ગ સાથે જોડતો અત્યંત માર્ગ હોવાથી તેના નવનિર્માણની વિસ્તારના લોકોને મોટી સુવિધા મળશે। આ કામ માટે રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજૂરી 12/12/2024ના રોજ આપવામાં આવી। ટેન્ડર પ્રક્રિયા બાદ 706.85 લાખના રકમમાં હિમાલય કન્સ્ટ્રક્શન એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું। કામ શરૂ કરવામાં તારીખ 9/4/2024 નક્કી કરવામાં આવી। 5/10/2024 સુધીમાં નિર્ધારિત 5 માસની સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાની યોજના ઘટાડવામાં આવી। આ કામ હેઠળ રિસરફેસિંગ વર્ક અને સરફેસ ડ્રેનેજ પાઇપ કન્વર્ટ તથા માર્ગ સુરક્ષા માટેની પ્રોટેક્શન કામગીરી કરવામાં આવશે। આજે નસવાડી તણખલા 7 કરોડના ખર્ચે 11 કિલોમીટરનો જે રસ્તો બન્યો છે એનું આજે અમે લોકાર્પણ કર્યું છે। અને આજે અહીંયા બરોલી ખાતે બધા મોટી સંખ્યામાં કાર્યકર્તા સરપંચો, અમારા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જયરાજસિંહભાઈ, અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ 4 અને અમારા નવા સંગઠનમાં આવેલા આપણા ગોપાલભાઈ, દિલીપભાઈ, અરવિંદભાઈ, સીમીબેન અને બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અને આ રોડ ખૂબ મજાનો બન્યો છે, એનું અમે લોકાર્પણ કર્યું છે। અને હજુ તણખલા જે દુગ્ધા રોડ છે એ પણ ટૂંક સમયમાં એનું કામ પૂરું થવાનું છે। એવો બીજો કાંધા કપડાલી પણ બની ગયો છે। આવા તો નસવાડી તાલુકામાં લગભગ 70 થી 80 રોડ આ વખત બન્યા છે, એનું અમે લોકાર્પણ હજુ તબક્કાવાર કરવાના છે। અને આજે અહીંયા મોટી સંખ્યામાં બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે, એ બદલ સૌનો કાર્યકર્તાનો આભાર। ભારત માતા કી જય। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।